હાલ ભાજપ નેતાને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાંથી ઘણીવાર આપઘાતના સમાચાર સામે આવે છે, ત્યારે હાલમાં જ સુરતથી આપઘાતના એક ચોંકાવનારા સમાચાર સામે આવે છે। અલથાણામાં વોર્ડ નંબર 30ના ભાજપ મહિલા મોરચાના પ્રમુખ 34 વર્ષીય દીપિકાબેન પટેલ અને પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પહોંચ્યો હતો અને મૃતદેહ પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી। જો કે મૃતકના પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે, જેને લઈને ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માંગ કરવામાં આવી છે અને દીપિકાબેનના આપઘાતનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી। પોલીસે નોંધેલ નિવેદન અનુસાર ભાજપના કોર્પોરેટર ચિરાગ સોલંકીએ જ રૂમનો દરવાજો ખોલી દીપિકાને નીચે ઉતારી અને ત્યારબાદ દુપટ્ટો કબાટમાં મૂકી દીધો અને પરિવાર તટસ્થ તપાસની માંગ કરી રહ્યો છે અને આ સાથે જ દીપિકા આપઘાત કરી લે એટલી નબળી ન હોવાનું પણ જણાવી રહ્યા છે। સુરતના ભીમરાળ ગામમાં આવેલ બ્રાહ્મણ જે ફળિયામાં 34 વર્ષીય દીપિકા નરેશભાઈ પટેલ પરિવાર સાથે રહેતી હતી અને પરિવારમાં 2 દીકરા અને દીકરી છે। દીપિકા ભાજપમાં સતત સક્રિય રહેતી હતી અને વોર્ડ નંબર 30ના મહિલા મોરચાના પ્રમુખ તરીકે હાલ ભાજપ સાથે જોડાયેલી હતી। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।